જો તમે ન્યૂઝ ફોલો કરતા હશો તો તમને ખબર જ હશે કે ઓક્ટોબરના મહિનામાં 8 પૂર્વ નૌસૈનિકોને મિડલ ઈસ્ટમાં આવેલા દેશ કતરે જેલમાં પૂરીને ફાંસીની સજા સંભળાવી હતી. પણ 12 ફેબ્રુઆરી 2024 સારા સમાચાર એ આવ્યા કે 8માંથી 7 પૂર્વ નૌસૈનિકો ભારત પરત આવ્યા છે અને 8 પૂર્વ નૌસૈનિકોની સજા માફ થઈ ગઈ છે. હવે તેમને ફાંસી નહીં થાય. પણ આવું કેમ થયું? આ 8 મહિનામાં પીએમ મોદીની સરકારે એવું તો શું કર્યું કે કડક કાયદા ધરાવતા દેશ કતરે પણ પોતાનો નિર્ણય બદલવો પડ્યો? એ થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. પૂર્વ નૌસૈનિકોએ ભારત આવીને પહેલા જ એવું કહ્યું કે જો પીએમ મોદી આ કેસમાં ઇન્ટરફિયર ન કર્યું હોત તો તેમનો જીવ બચી ન શક્યો હોત. પણ એવું નથી કે ખાલી પીએમ મોદીના કારણે જ આ કામ પાર પડ્યું હોય. પીએમ મોદી સહિત 5 એવી વ્યક્તિ અને વસ્તુઓ જવાબદાર છે કે જેના કારણે આ મિશનમાં સફળતા મળી છે, જેના વિશે આપણે સમજીશું. તો પહેલા વ્યક્તિ કે જેમનો આ કેસમાં બહુ મોટો ફાળો છે એ વ્યક્તિ છે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર, જેમણે 8 ડિસેમ્બરે સંસદમાં એવું કહી દીધું હતું કે તમામ ભારતીયોને સહી સલામત પરત લાવવામાં આવશે. અને એમના નિવેદનને સાચું સાબિત કરવા માટે તેમણે જોરદાર ડિપ્લોમસી પણ કરી. એમણે વિદેશ મંત્રાલયમાંથી એવું કોઈ નિવેદન બહાર ન પડવા દીધું કે જેનાથી રિલેશન વધારે બગડે, અને તમામ પ્રકારની કાયદાકીય અને એમ્બસી રિલેટેડ મદદ પણ લીધી. બીજા નંબર પર છે કતરમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ડોક્ટર દીપક મિત્તલ, કે જેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસ ના અધિકારી છે અને 1998 ની બેચમાં પાસ આઉટ થયા. અત્યારે તેઓ પીએમઓમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટીની જવાબદારી નિભાવી રહ્યા છે, એટલે કે OSD ની જવાબદારી નિભાવી રહ્યા છે. અને જ્યારે 8 પૂર્વ નૌસૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેઓ કતરમાં ભારતના રાજદૂત હતા, અને તેઓના કતરમાં અલગ અલગ નેતાઓ અને પોલિટિશિયન્સની સાથે સાથે ત્યાંના અધિકારીઓ જોડે પણ તેમના સારા રિલેશન છે, અને એટલા માટે જ સરકારે તેમને આ જવાબદારી સોંપી હતી. ત્રીજા વ્યક્તિ છે NSA અજીત ડોવાલ, કે જેમને પડદા પાછળ રહીને ભૂમિકાઓ ભજવી હતી. તેઓ સતત કતરમાં કોન્ફિડેન્શિયલ ટૂર કરતા હતા અને સાથે જ કતરને એ સમજાવવામાં સફળ રહ્યા હતા કે જો મિત્રતા જાળવવી હોય, મતલબ કે મિત્રતાને સાચવી રાખવી હોય, તો આ કેસનો નિવેડો લાવવો એ ખૂબ જ જરૂરી છે. એવું પણ માનવામાં આવે છે કે તેમણે 8 એક્સ નેવી ઓફિસર્સની સાથે બીજા પણ કેટલાક લોકોને કતરની કેદમાંથી છોડાવવાની વાત કરી હતી, અને કતરે તેમની વાત માની પણ હતી, અને એક રૂસી અને એક અમેરિકન નાગરિકને છોડીને પોતાના દેશ પરત પણ આપ્યા હતા. ચોથા વ્યક્તિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે 1 ડિસેમ્બરે દુબઈમાં થયેલા COP28 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, અને સંમેલન સિવાય પણ ત્યાં રાજકીય મહત્વ ધરાવતા શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત કરી હતી, અને તેમાં તેમણે કતરમાં વસેલા ભારતીયો અને તેમની સુરક્ષાને લઈને પણ વાત કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં 8 એક્સ નેવી ઓફિસર્સ હતા એમના વિશે પણ આ મીટિંગમાં વાત કરવામાં આવી હતી. એના પછી જ કતરે પોતાનો ઈરાદો બદલ્યો હતો. અને 5મા નંબરે આવે છે $78 અરબ ડીલ. થોડા દિવસો પહેલા ભારત અને કતરની વચ્ચે ગોવામાં એક $78 અરબ ડીલ થઈ હતી, જેને પણ કારણ માનવામાં આવે છે 8 એક્સ નેવી ઓફિસર્સની રિહાઈની પાછળનું. આ ડીલ લિક્વિફાઈડ નેચરલ ગેસની ખરીદીને લઈને કરવામાં આવી હતી. ભારત કતર પાસેથી LNG નો મોટો ઇમ્પોર્ટર દેશ છે, અને એટલે જ જો આ નિર્ણય ન લેવાત તો આ ડીલ પણ ના થાત તેવી શક્યતાઓ હતી. તો આ હતા એ મુખ્ય વ્યક્તિઓ અને કારણો કે જેમના કારણે જે આપણા દેશના 8 પૂર્વ નેવી સૈનિકો છે એમને કતરમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, એને બંધ કરવામાં આવી, એ સજાને કેન્સલ કરવામાં આવી, અને તેઓ હેમખેમ પોતાના દેશ ભારત પરત ફર્યા છે. જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.